ગાઈસ તો ફાઇનલી ફાર્મે પહોંચી ગયા ભાઈ. જો આ છે આ અમારું ફાર્મ ભાઈ છે ને 24 કલાક અહીંયા રહેવાનું છે બરાબર. તો ગાડી લઈને અહીંયા આવી ગયા છે એ બધો. કોને મેથ્સ નો પેપર છે? પેપર છે તો કાલે પાછું જવું પડશે ને, ધક્કો થાય ને. ગમે એવું ભાઈ પેપર હોય, એક્ઝામ હોય, પણ બામનું નામ હોય ને એટલે એને આવવાનું જ હોય ભાઈ બરાબર. આમ જો બાપ રે, જો સામાન એવો નીચે ભાઈ ફૂલે ફૂલ ડિક્કી ભરેલી છે. કેટલો સામાન છે રહેવું પેનલ અહીંયા હવાર સુધી ને ખોટો કેટલો સામાન. હા, બધું ખાવા પીવાનું બધું આમાં ઘણું છે બધું. જો હેતાંશભાઈ છે ને આ નવું લીધું, આનું નામ શું કહેવાય ગાઈસ કોમેન્ટ કરી દેજો. નામ આનું મને નથી ખબર, પણ હેતાંશભાઈ મારા ખ્યાલથી આ છે ને કેટલા ટાઈમથી માંગતા હતા. અંદાજિત મારા ખ્યાલથી છે ને 2-3 મહિનાથી આ વસ્તુ માંગતો હતો. આ શું આવે કે મેં કીધું તો ફાર્મમાં જાઉં ત્યારે લઈ દેવું બરાબર. આ તો ફાઇનલી મેં મંગાવી લીધું. એપુ હેતાંશભાઈ બહુ ખુશ થઈ ગયા. ગાઈસ તો ફાર્મની એન્ટ્રીમાં છે ને કંઈક મસ્ત મજાને જો આ રીતની બેઠક વ્યવસ્થા છે, સોફા ને એવું જોરદાર મસ્ત મજાનું ફાર્મ છે ભાઈ. સીલિંગ બિલિંગ ને મસ્ત મેન્ટેન કરેલું ફાર્મ છે. જો ભાઈ ગાડલા ગોદડા ને બધું છે આ બાજુ. છોકરાઓ આ બાજુ શું કરતા હોય, માઇક લઈને ભાઈ બેઠા છે. જો 1 થી 10 સંભળાવશે. ચાલો ઇંગ્લિશમાં 1 2 3. હા લે પાછળ છે ને સ્વિમિંગ પુલ છે મોટો જબરભાઈ. ફિલ્ટર પ્લાન્ટ છે ને ચિંતન. આમ જો જનકભાઈ, જો ભાઈ माधव का ठेला लेके आ चुके हैं और इस साइड है रसोड़ा और इस साइड है भाई बेडरूम. देखो भाई एसी वाला बेडरूम है, एसी वाला है बेडरूम अनेरी के साथ. अनेरी भी आ चुकी है. और આ બાજુ જો ભાઈ અહીંયા રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. સબ્જી કપાવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. લીલું લસણ પણ મસ્ત મજાનું રસોડું ભાઈ, ઊભું કિચન છે. ચિંતનભાઈ આ બધી વસ્તુ લે છે બરાબર. મમ્મી જી આ ચુકી હે ઇધર. મમ્મી કેવું ફાર્મ છે? બહુ સરસ ફાર્મ છે ગાઈસ. તો અહીંયા ઉપર છે ને 2 રૂમ છે. જો એક આ બેડરૂમ છે ભાઈ. અચ્છા આ ધાબુ. ઓ ભાઈ બહુ મોટું ટેરેસ પણ બાલ્કની કેવડી મોટી. ટેરેસ તો હજી હેતાંશ ઉપર છે. હા રાઈટ હેતાંશભાઈ ની વાત એકદમ સાચી છે. આ છે બીજો બેડરૂમ ભાઈ. જો ભાઈ બહુ મોટો બેડ છે ભાઈ. 5 ઓછી એમ ને બોલો લ્યો ગટડી. હું હાલો 2 મિનિટ એક વ્લોગ ઉતારી લઉં એક. ઓકે ગાઈસ તો બાલ્કની છે ને બહુ મોટી છે. કર ભાઈ કર, તુંય કર. હાલો ભાઈ બાળકોની મોલ જો ભાઈ. અનેરીને મજા આવી ગઈ ભાઈ. અહીંયા જો આ જે બેડરૂમ છે ને ભાઈ, એમાંથી ડાયરેક્ટ તમે બાલ્કનીમાં આવી શકો એ ટાઈપનો બેડરૂમ છે. અને આ જે આની નીચે એક જે સ્વિમિંગ પુલ છે. બોલો એવું છો એ? અરે વાહ, વાગી નો જાય જોજો. ચાલો જો આ ટાઈપનું આખું બહારનો નજારો છે ભાઈ. નીચે છે ગાર્ડન આ બાજુ બરાબર. જોઈ લો ભાઈ મસ્ત ઠંડો પવન આવે છે. ચિંતનભાઈ બોલો ભાઈ. અહીંયા છે ઉપર કામ છે. ઓકે હાલો ભાઈ ટ્રાન્સફર થાય છે ભાઈ. જો આ બધું ઘણા બધા ફાર્મ છે. બધા ફાર્મ છે ને કઈ એક જ સરખા છે. બધા બંગલા છે ને ભાઈ એક જ સરખા છે. કદાચ નાની મોટી થોડી ઘણી સાઈઝ હશે, બાકી બધા એક જ હરખો વ્યૂ આપેલો છે. આ બાજુ જો બધા છે ને કટિંગ કરવા બેસી ગયા છે બધી સબ્જી. હું કયો હે મકાન નું કામ આલે છે. વર્ષે સિમેન્ટ વાળા પગ થાય ને તો કવડા પડી જાય. કાળજી રાખવી પડે. જો બાલ બચ્ચાને તો પણ એવી મજા આવી. કેમ રહો છો હે? હાલો માં દીકો હાલો આ બાજુ શું ચાલુ છે બિનલ? મસાલાનો વઘાર કયો મસાલો? મૈસૂર. ઓકે ભાઈ કાંદા ટમેટા ને બધું કેપ્સિકમ ને બધું મસાલા. લીલું લસણ ભાઈ. ઓહો હાય લીલું લસણ. હા ફેવરેટ હો ભાઈ આપણું. હા લે આમ જો કાંદા ટમેટાનો વઘાર ભાઈ. હો એક નંબર ભાઈ મજા આવવાની છે. ગ્રીન ચટણી બની ગઈ સરસ. ચટણી હારી છે ને. આ 1200 ઉપર જ હાલે છે. 2000 કરતે વધારે એમાં કરવું છે વધારે. ઓકે ભાઈ હા 2200 વધી ગઈ. હે જોરદાર ભાઈ. ઇલેક્ટ્રિક ભાઈ ગેસ પૂરો છો ને ભાઈ, ઇલેક્ટ્રિક ઉપર બધા શિફ્ટ થઈ ગયા. ગાઈસ તો અહીંયા બહાર ગાર્ડનમાં છે ને ભાઈ જો દૂધ ઉકળવા મૂકી દીધું છે કાકા વ્યવસ્થિત. હો પ્યોર આઈટમ પ્યોર ને એકદમ હેલ્ધી એમ ને. ચીઝ બટર વગર ની કેમ? ચીઝ બટર તો કેમિકલ હા લે જોઈ લ્યો. ઢોસા ખાવાના છે. હો શું બનાવવાનું છે? આઈસ્ક્રીમ બનાવવાનો. કોઠીનો આઈસ્ક્રીમ બનાવવાનો છે.
કેટલા લીટર દૂધ છે? 7.5. 7.5 લીટર. ગાયનું ભેંસનું? ભેંસનો ગાયનું ખવાય કાકા. ગાયનું બહુ ઉકાળવું પડે. એમ ને? હા. ઓકે ભાઈ, જોઈ લ્યો ભાઈ. આ છે ને ચૂલો અમે ઘરેથી લઈને આવ્યા છે. જોઈ લ્યો ભાઈ, અત્યારે છે ને અંદર ઢોસા બને છે અને આ બાજુ દૂધ ઉકળે છે. આઈસ્ક્રીમ બનાવવાનું છે, બરાબર ને ભાઈ? બરાબર. તારે બનાવવાનું ને? તો બધા મળીને બનાવશું. હા, તો જ મેળ આવશે. આમાં તો કઈ ઇલેક્ટ્રિક છે નહીં. જાત મહેનત જિંદાબાદ. સાચી વાત. ઉનાળામાં જો કોઠી હોય ને તો કોઠીનું આઈસ્ક્રીમ બનાવીને બધાને ભેગા મળીને બનાવીને ખાવાની બહુ મજા આવે. ગઈશ તો જુઓ કોઠી આવી ગઈ છે. ગઈશ તો આ બાજુ મસ્ત મજાનું ખીરું રેડી થઈ ગયું છે અને આ બાજુ જુઓ પાલક છે ભાઈ, લીલું લસણ છે અને મકાઈ છે અને બધા મસાલા છે. કઈ આ શું છે? ગાજર છે, પછી આ બીટ અને આ કેપ્સિકમ. ઓકે. અને આ બાજુ જુઓ ભાઈ મસાલા બધા રેડી થઈ ગયા છે. હા, ચીની રોલ ની તૈયારી છે ભાઈ. ઓકે, સ્પેશિયલ ભાઈ. આ છે લીલું લસણ. એમાં શું છે બીજું? બટેકા વટાણા ને લીલું લસણ. બટેકા વટાણા એ હું બનાવીશું? લીલું લસણ આ છે ને હા, મસાલો. હા ઓકે. અને આ બાજુ જોવો ભાઈ આમાં થાય છે હું બનતું હોય કોને ખબર. પેલા આ હું બનાવ્યું? ગ્રેવી. ઓકે ભાઈ, ગ્રેવી બને છે આ બાજુ તપેલામાં મસ્ત મજાની. જોઈ લો ભાઈ, જોરદાર. એક બાજુ બધી ઢોસાની તૈયારી થાય છે ને એક બાજુ આઈસ્ક્રીમની તૈયારી થાય છે ભાઈ. આઈસ્ક્રીમ પૂરો થાય એટલે ભાઈ નાવા જવાનું છે. નવાઈ જાય એટલે પછી આઈસ્ક્રીમ ખાવાનું, પાછું નાવાનું છે. સ્વિમિંગ પુલ પણ છે ને મસ્ત ભરાવા મળ્યો છે. ખાઈને નાવા જવાનું છે. પછી બતાવો હાલો. હા, ક્યાં અંદર નાખી? પુલમાં. તો એક રિંગ સામે છે. નહીં, ત્યાં લેવા નથી જવું ભાઈ. આ છે ને ફિલ્ટર પ્લાન્ટ છે ભાઈ. પાણી છે ને ફર્યા કરે ભાઈ, ફિલ્ટર થાય કરે. શું કરવાનું? જો ભાઈ મસ્ત મજાનો ભાઈ વાઇબ આવે છે ભાઈ. પાણી ઠંડક ઠંડક ધીમી ધીમી આવે છે. જોરદાર. ક્યાં? ગેસનો બાટલો નથી, ફિલ્ટર પ્લાન્ટ છે. ફિલ્ટર પ્લાન્ટ. આ પાણી છે ને ફિલ્ટર થાય કરે. કચરો હોય ને એક બાજુ થઈ જાય, નવું પાણી આવે. ખાડો છે એમાં વધારાનું કચરું બધું જાય, ઓટોમેટિક ખેંચાઈ જાય. વેક્યુમ છે, કચરું ખેંચી લે. ગાઈસ તો અત્યારે પ્લાન છે ને બધો ટેરેસ ઉપર લઈ લીધો છે. પછી ટેરેસ ઉપર ઢોસા બનાવવાના છે. મસ્ત મજાના ગરમા ગરમ ઢોસા, ફેન્સી ઢોસા. જોઈ લો ભાઈ, આ બાજુ બધી છે ને તૈયારી થઈ ગઈ છે ચાલુ. મસ્ત મજાની. પિનલ કઈ? હા, લે એવું નક્કી કર્યું છે. ચાલુ કરી દીધું એમ ને જનકભાઈ? ઓકે. કયા બનાવો છો પિનલ? મેં જીની રોલ નાખ્યો છે. જીની રોલ નાખ્યો છે. આ બાજુ કયો નાખ્યો છે સપના? હજી તો જો નાખું છું, પછી ખબર પડે મસાલો કયો. ઓકે, પછી ખબર પડે. પછી નામ આપવાનું છે છેલ્લે. પછી નામ આપવાનું છે. હા, ઓકે જી, સરસ. ચાલો તમારે ભાઈ, ટેસ્ટ કરવો છે? કરીએ થોડોક. ચાલો હું આપી દઉં તમને. હા, ચાલો ભાઈ. અને આ બાજુ છે ને નીચે બધા બેઠા છે ભાઈ. હેતાંશભાઈ ને બધા ડીજેમાં હમણાં સોંગ વગાડતા હતા, માઇકમાં બધું બોલતા હતા. અને આ બાજુ જવો ભાઈ, દૂધને છે ને ઠંડુ કરે છે. કેમ કે આઈસ્ક્રીમ બનાવવાનું છે, કોઠીમાં નાખવાનું છે ને, તેમાં દૂધ ઠંડુ હોવું જરૂરી છે. તો અત્યારે જુઓ ભાઈ, દૂધને ઠંડુ કરવા ભાઈ સ્વિમિંગ પુલમાં કંઈક જુગાડ લગાવ્યો છે. બરાબર, ફટાફટ ઠંડુ થઈ જાય તો ફટાફટ આઈસ્ક્રીમ બને અને ફટાફટ આઈસ્ક્રીમનો લાભ લઈએ. તો બે બાજુ ઢોસા બનવાના ચાલુ થઈ ગયા છે ભાઈ. જોરદાર, એક પછી એક. ફિનલ કયો બનાવીશો? હા, પાલક. પાલક પનીર ભાઈ. અને આ બાજુ જો ભાઈ બચ્ચી બચ્ચા પાર્ટી બેહી ગઈ છે. આ બાજુ બધા બેહી ગયા છે ભાઈ ઢોસા પાર્ટી કરવા માટે. જનકભાઈ કોઈ ઉપર ય નથી જોતું. કઈ ઘટે નહીં ને? નહીં, કઈ નો ઘટે, પણ એટલી ભૂખ લાગી. ના 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 ના, વાંધો નહીં. જમો જમો ભાઈ, ઉપર જોવાનો ટાઈમ રાખો માં. કાકા મોઢામાં લાડુ આવે ને પાણી એમ ને હાળું આમ થાય છે. આ બાજુ જો ભાઈ પાલક પનીર બને છે જોરદાર. થઈ આ બાજુ જો ભાઈ મસાલા ઢોસા બની જાય છે મસ્ત મજાના. આ બાજુ પાલક ચીઝ છે, પનીર છે, પનીર પનીર. ઓકે ભાઈ. રેડી ભાઈ. ચાલો ભાઈ, પાલક પનીર ની મોજ. ઓ ભાઈ, તો આઈસ્ક્રીમ બની ગયું છે મસ્ત મજાનું. જોઈ લો ભાઈ, આઈસ્ક્રીમ જોરદાર રેડી થઈ ગયું ભાઈ. હાલો એટલું તમે સમય ના ના, હજી બાકી છે. જો એ ઢીલું છે. આઈસ્ક્રીમ બનાવવા ગયે ને રબડી બની ગઈ છે. હા, લે આ ભાઈ માઇક માં ચાલુ કર્યું લાગે. આઈસ્ક્રીમ બનાવવાનો પ્રોગ્રામ હતો, રબડીનો પ્રોગ્રામ. રબડીનો બની ગયો છે ભાઈ. મહેનત કરો તો ધીમે ધીમે આઈસ્ક્રીમ પણ બનશે. એમ ને? हाँ आइसक्रीम बनेगा, सब में बटेगा. ओके सब भाई, खाएंगे. सब खाएंगे, मिलजुल के खाएंगे. बोल भाई. તો અમારો સ્વિમિંગ પુલ છે ને હજી ભરાય છે, એકદમ ધારોધાર ભરાઈ ગયો છે. તમને બતાવી દઉં, જોઈ લો ભાઈ. છે ને એકદમ ધારોધાર. બોલો ભાઈ, હું અત્યારે નહીં ભાઈ, આઈસ્ક્રીમ ખાઈ. ગઈ તો જો ભાઈ
કોઠી છે ને 50% બની ગઈ છે, મસ્ત આઈસ્ક્રીમ જામી ગયો છે, 50% બાકી છે. હજી જેટલી મહેનત કરી ને કલાકની, હજી કલાકની મહેનત કરવાની છે એટલે મસ્ત મજાનું બની જવાનું છે, જોરદાર. હજી છે ને ઢોસાનો પ્રોગ્રામ ઉપર ચાલુ જ છે, ધીમે ધીમે બધા ખાય છે આરામથી. જો બધા ધીમે ધીમે બને છે, ઉપર ગરમ ખાવાનું, નીચે ઠંડુ ખાવાનું, બધા સ્ટેપ છે. અને અહીંયા પૂરો થઈને ભાઈ સ્વિમિંગ પુલમાં જવાનું છે બધા. ગાઈસ તો ફરીથી છે ને હવે ખાલી આઈસ્ક્રીમ જોવે છે બની ગયો કે નહીં, બરાબર. ઉપર ઓલું પેટી અંદર ઊંચું કરી લે, ઢાંકણું ન થવું જોઈએ, ઢાંકણું ઊંચું કરી લે. મેં પેટી પકડી છે, તું કરી લે. હા અને છે ને ભાઈ થોડીક વારે છે ને ખાપવો પડે. ના ના હજી ન બહુ જરૂર પડે, આપણે જોઈ જશે. અરે આ ઘણો જામી ગયો. હવે જ્યારે આગળ નીકળશે ને હા નથી કાઢવું, એ કાઢતો નહીં નકર નહીં પછી ફિટ થાય. ગાઈસ તો પાછું છે ને ફિટ કરીને તો મશીન ફરીથી ફેરવવાનું છે ભાઈ. તો જે એમનેમ જ જમાવાનું ચાલુ છે થઈ જાય. જેમ હતું ને એમ થઈ ગયું છે. હાલો ભાઈ ફરીથી મશીન ચાલુ થઈ ગયું. ગાઈસ તો હેતાંશભાઈએ જો આ બાજુમાં સ્વિમિંગ પુલમાં તરવાનું કરી દીધું છે ચાલો ભાઈ. આમ જો ભાઈ જો આ બાજુ છે ને બહુ ઊંડું છે એટલે આ બાજુ છોકરાઓ જાતા નથી અત્યારે. મમ્મી તમારે જાવું છે નાવા? નહીં જાવું છે? આઈસ્ક્રીમ ખાઈને પછી જાવી, આઈસ્ક્રીમ ખાઈને જવાય. બહુ કડક થઈ ગયું છે કારણ કે માંડ હલે છે. મહિનો નથી પણ હવે ઓલો છેલ્લો ભાગ આવે ને એ થઈ ગયો છે, કડક થઈ ગયું છે એકદમ. હા એમ અત્યારે 80% થઈ ગયું છે, થોડુંક જ બાકી છે. ગાઈસ તો આમાં અંદર છે ને ભાઈ 10 નો સિક્કો મૂકી દીધો છે. જો ભાઈ આ છે ને બહુ મોટું કામ કરે છે 10 નો સિક્કો. હવે છે ને આને પેક કરી દેવાનું છે ફરીથી ભાઈ. ફાઇનલી હવે 10 મિનિટનું કામ બાકી છે. તમને એમ થતું હોય છે કે આ કેમ બને, પણ આમાં છે ને મહા મહેનત છે ભાઈ. પ્યોર ખાવું હોય ને એટલે ભાઈ છે ને મહેનત કરવી પડે, બાકી રેડીમેડ તો મળે જ છે. ગાઈસ તો હવે હેતાંશનો વારો આવ્યો ભાઈ. હેતાંશભાઈ જો આઈસ્ક્રીમ બનાવવામાં છે ને ભાઈ હેતાંશભાઈનો હાથ છે ભાઈ. આ લે ઠાકી જો લે હવે પપ્પાનો વારો આવ્યો જો ભાઈ. આ લે અરે પણ એ જોરદાર ભાઈ. નહીં કરી હતી હમણાં એને સ્વિમિંગ પુલમાં એમ ને ફાર્મની મોજ લઈ છે ભાઈ પૂરેપૂરી. હમણાં સ્વિમિંગ પુલની મોજ લીધી હતી. બોલો લ્યો આ બાજુ તો બધા છે ને ગોઠવાઈ ગયા છે, ફેમિલી મિત્રો બધા આઈસ્ક્રીમની વાટ છે. હમણાં મસ્ત મજાનો આઈસ્ક્રીમ બની જાય ને એટલે આઈસ્ક્રીમ ખાઈને ભાઈ ફરીથી ભાઈ સ્વિમિંગ પુલમાં જવાનું છે, જોઈ જવાનું. ગાઈસ તો ફાઇનલી મહા મહેનતે ભાઈ આઈસ્ક્રીમ બની ગયું કોઠેનું ભાઈ, જોરદાર. હાલો ભાઈ હાલો કરો ચાલુ. પેલા બધા કરતા છોકરાઓને પેલા આપી ગયો. કેમ દાંત આવે છે કાકી? આમ જો હે કાકી દાંત કાઢે એ જો શું કહે છે? ચિંતન પણ છે ને માઇક હાથમાં આવી ગયો છે ને ભાઈ. હા હા માઇકમાં બોલવાનું છે, પ્રેક્ટિસ કરે એવું છે. કેમ બન્યું પીનેલ આઈસ્ક્રીમ? એમ ને માવા થીક છે બન્યું છે ભાઈ. આમ જો ભાઈ બધા બેસી ગયા છે ભાઈ આઈસ્ક્રીમ ખાવા માટે.